અમદાવાદના બોપલમાં વરસાદી પાણી ભરાયા। ધોધમાર વરસાદ પડતા પાણી ભરાઈ ગયા। બોપલ ગામમાં ઘૂંટણસમા પાણી ભરાતા હાલાકીના દ્રશ્યો જોવા મળ્યા। 2D વોટરિંગ પાર્ક વેન મૂકવામાં આવી। પાણી નિકાલની કામગીરી ગઈકાલે લોકોએ મેયર સમક્ષ રોષ ઠાલવ્યો હતો। પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે। ચોમાસા સુધી નાવડી વસાવી લીધી તેવું સ્થાનિકો કહી રહ્યા છે। ખાવા પીવાની વસ્તુ પણ મળતી નથી। તો ક્યારનો વર્ષો આરસીથી કાલે થઈ ગયો તો ભાવ વરસાદ પડ્યો તો એને એવું થઈ ગયું। કાલે બધું ખાલી થઈ ગયું। કાયમી તો થવો જ જોઈએ ને। આવ્યા હતા 3 વાર આવ્યા હતા મેયર, એ કરાવી ગયા હતા બધું। અહીંયા એવું છે ને કે કાલે તો આપણે ગાડી આવી હતી સાફ કરવા, કાલે રસ્તો કમ્પ્લીટ સાફ થઈ ગયો હતો અને આજે પાછું સવારમાં વરસાદ પડે ને 4 વાગે તો પાછું એવું પાછું ભરાઈ ગયું। તકલીફ તો એવું છે ને કે કંઈ આપણે ખાવા પીવાનું કંઈ મળતું નહીં અને આખું ગામ ફરીને બહાર નીકળવું પડે છે અને એ બાજુ પણ પાણી તો ભરાય જ છે ખોડિયાલમાં બાજુ, અને આ ગમે તે બાજુ જાઓ તમે પાણી જોવા મળે અત્યારે। એટલે બોર્ડ એટલે આ વસ્તુ લેવા માટે એટલે કંઈ કોઈ લેડીઝને તકલીફ પડે ને એના માટે બોટ લાયા છે। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ હતી ને લગભગ 3 કલાક જેટલો વરસાદ છે તે વરસ્યો હતો ને તેના કારણે બોપલ વિસ્તારમાં ફરી એની જ સ્થિતિ જે છે તેનું નિર્માણ થઈ ચૂક્યું છે। ગઈકાલે મેયર અહીં રાઉન્ડમાં આવ્યા હતા અને અહીં સ્થાનિકો દ્વારા તેને ઘેરી લેવામાં આવ્યા હતા અને વિરોધ થયો હતો। સાથે જ ત્યારબાદ અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ છે તે અહીં કામે લાગી ગયા હતા, પરંતુ સ્થિતિ જે છે તે માત્ર 12 કલાક બાદ ઠેરની ઠેર જોવા મળી રહી છે। જોઈ શકાય છે કે બોપલ ગામતળ વિસ્તાર છે અને ગામતળ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા જે છે તે યથાવત જ છે। આવા સંજોગોમાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। વરસાદ પડવાની સાથે જ અહીં 2 વાહનો છે તે અહીં રાખવામાં આવ્યા છે। ડી વોટરિંગ વાનની મદદથી પાણી નિકાલની કામગીરી છે તે કરવામાં આવી રહી છે, પરંતુ સૌથી મોટી બાબત એ છે કે આખરે આ સમસ્યાનો કાયમી નિકાલ કેમ નથી આવતો તે સવાલ સ્થાનિકો કરી રહ્યા છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।